નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. સાબરકાંઠા સહિત સમગ્ર ભારતભરમાં લંપી વાયરસને પગલે ગત વર્ષોમાં 1,80,000 જેટલી ગાયોના મોત થયા હતા. જો કે આ વર્ષે રાજ્ય સરકાર તેમજ સાબર ડેરી દ્વારા વાયરસજન્ય રોગ સામે 2 લાખથી વધારે ગાયોને અગમચેતીના ભાગરૂપે લંપી વાયરસની રસીકરણ કરી તમામને સુરક્ષિત કરાયા છે. સાબરકાંઠાના તમામ તાલુકાઓમાં સાબર ડેરી સહિત રાજ્ય સરકાર દ્વારા લંપી રોગ આગળ ન વધે તે માટેના હાલના તબક્કે યુદ્ધના ધોરણે રસીકરણ ચાલી રહ્યું છે. જો કે હજી સુધી 50%થી વધારે ગૌવંશને રસીકરણ થકી સુરક્ષા આપવામાં તંત્ર સાબદું પુરવાર થયું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હાલના તબક્કે 280થી વધારે ગાયોને લંપી વાયરસ થયાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે. જો કે સાબર ડેરી સહિત વહીવટી તંત્ર દ્વારા 2 લાખથી વધારે પશુઓની અત્યારથી જ લંપી વાયરસ રોગ સામે રસીકરણ થઈ ચૂક્યું છે. જે લંપી વાયરસ ચાલી રહ્યો છે ગાયોની અંદર જે લંપી વાયરસ ચાલી રહ્યો છે તેનાથી ગાયોને ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન થાય છે, ગાયો બીમાર પડે છે અને ગાયો મૃત્યુ પામે છે. તો ગાયો જે ઘર માલિકની છે એ બધી ઘર માલિક ઘરે રાખે તો સારું રહે. બીજું એ કે આ ગાયોને વેક્સિન આપવામાં આવે, જે રખડતી ગાયો છે તો એનાથી ઇમ્યુનિટી સિસ્ટમ વધે. જે ગાયોને નહીં થયો એ ગાયો બી બચવાના ચાન્સીસ પૂરેપૂરા રહી શકે. તો સરકારશ્રીને નિવેદન છે કે લંપી વાયરસની વેક્સિન આપવામાં આવે એમ. અને બજારની અંદર પશુઓ રખડતા છે એમાં મોસ્ટ ઓફલી ઘર માલિકના જ છે એમ. તો એ ઘર માલિકો ઘરે રાખે તો સારું રહે એમ. તો એનાથી બીજી જે રખડતી ગાયો ને એ બધા છે એમને ઇફેક્ટ ના થાય. સામાન્ય રીતે આ રોગ વાયરસજન્ય રોગ છે, તેમજ દર વર્ષ કરતા આ વર્ષે તેનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. જો કે આ વાયરસ નવજાત વાછરડીઓથી લઈને 2 વર્ષની ઉંમર ધરાવતી ગાયોમાં વિશેષ જોવા મળે છે. ત્યારે હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સહિત સાબર ડેરી દ્વારા યુદ્ધના ધોરણે રસીકરણ ચાલી રહ્યું છે. સાથોસાથ રખડતા પશુઓ તેમજ ગાયોના માલિકોને પણ આ મામલે ગંભીરતા દાખવવાની જરૂરિયાત છે. જો કે લંપી વાયરસ ગ્રસ્ત ગાય અને અન્ય ગાયના સંપર્કમાં આવે તો તેની પણ લંપી વાયરસ થવાની સંભાવના વધી જાય છે. ત્યારે તંત્ર દ્વારા હવે બાકી રહેલા ગૌવંશને બચાવવા માટે વિશેષ પ્રયાસ હાથ ધરાયો છે. જો કે જીવદયા પ્રેમીઓ પણ આ મામલે વિશેષ અપીલ કરી રહ્યા છે. સાથે સાથે બચાવવા માટે તંત્ર દ્વારા બનતી તમામ પ્રયાસો કરવા વિનંતી કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા જે આ વરસાદી સિઝન હતી, જે સતત વરસાદ ચાલુ હતો, એ વરસાદની સિઝન પૂર્ણ થયા બાદ લંપીના સ્પોરાડિક એટલે કે છૂટાછવાયા કેસીસ નોંધાવા પામેલ છે. અને અત્યારે જે GVK એમરી જે મોબાઈલ વેટરનરી સેવા છે સરકારશ્રીની, તેમજ સાબર ડેરીની જે ડોર ટુ ડોર સ્ટેપ ટ્રીટમેન્ટની વ્યવસ્થા છે, અને સરકારી પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો તેમજ ઘનિષ્ઠ પશુ સુધારણા ઉપકેન્દ્રોના તમામ અધિકારીશ્રીઓ અને નીચેના સ્ટાફને આ રોગ કઈ રીતે ફેલાય અને એને કાબૂમાં લેવા માટે શું કરવું જોઈએ, કઈ તકેદારી રાખવી જોઈએ, એ બાબતે માહિતગાર કરવામાં પ્રક્રિયા ચાલુ છે. તથા વિલેજ ટુ વિલેજ સર્વે પણ ચાલુ છે. આ વર્ષે અટકાયતના પગલાં કે પ્રિવેન્શન માટે આપણે જાણીએ છીએ કે આ રોગ એ વાયરસથી થતો રોગ છે અને એ વેક્ટર્ન બોર્ન ડિસીઝ છે. એ વેક્ટર દ્વારા એક જાનવરથી બીજા જાનવરમાં ફેલાય છે અને ચોમાસાની ઋતુમાં આનો ઉપદ્રવ વધુ હોય છે. અત્યાર સુધી લગભગ 393 જેવા કેસ આખા જિલ્લામાં નોંધાયેલ છે. એની સામે રાજ્ય સરકાર અને ડેરીના સહયોગથી 2 લાખ જેટલા કેટલ એટલે મીન્સ ગાય વર્ગના જાનવરોને આનું રસીકરણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જે જાનવરમાં રોગના ચિહ્નો જોવા મળ્યા હોય એ જાનવરને રસીકરણ કરવામાં આવતું નથી. એ જાતે જ એની રોગપ્રતિકારક શક્તિ રોગ પૂર્ણ થયા પછી, મટી ગયા પછી જાતે જ શરીરમાં ઉત્પન્ન થતી હોય છે. બીજું કે આ રોગ થવાનું મુખ્ય કારણ એ કે રખડતી જે ગાયો છે તથા જે લોકો વેક્સિનેશન કરાવતા નથી પુરાણી માન્યતાઓને લીધે, એ અને 6 માસની વાછરડીથી માંડીને 2 વર્ષની વાછરડી સુધી આ રોગ વધુ જોવા મળેલ છે. HF ગાય, જર્સી ગાય, એમાં આ રોગ જવલ્લે જ જોવા મળેલ છે કે જે લોકોએ
અગાઉ 2 વર્ષ પહેલાં પણ વેક્સિન કરેલ એ વેક્સિન પણ મુકાવ્યું નહોતું ને અત્યારે પણ જે જૂની માન્યતા પ્રમાણે જે લોકો વેક્સિનેશન કરાવતા નથી એવા જ જાનવરોમાં આ રોગ જોવા મળેલ છે. સાબરકાંઠા સહિત ભારતભરમાં લંપી વાયરસના પગલે ગૌવંશને ખૂબ મોટું નુકસાન થયું હતું તેમજ ગત વર્ષોમાં લાખોની સંખ્યામાં ગાયોના મોત થયેલા છે. ત્યારે આવનારા સમયમાં લંપી વાયરસ સામે તંત્ર જાગૃત બની છે કે કેમ અને તે કેટલી સફળ બની છે તે તો આવનારો સમય જ બતાવશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.